કેમ છો મિત્રો? હું આપનો ભાઈ મોજીલો ગુજરાતી જીજે બારથી ફરી એકવાર આપનું સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મારા વિડીયોઝમાં. તો કેમ છો બધા? આજે હું વાત કરીશ ફોન સ્ટેન્ડની. એ પહેલાં જે આપણે વસ્તુ અનબોક્સ કરી હતી એ હતા આ શૂઝ, જે તમે જોઈ શકો છો, જે મેં મગાવ્યા હતા. એ પછી હતા આપણા ગ્લવ્સ પણ હું તમને બતાવી દઉં. હતા સરસ મજાના ગ્લવ્સ, જેની પણ આપણે અનબોક્સિંગ કરી હતી ગઈકાલના વિડીયોઝમાં અથવા તો એની પહેલાંના વિડીયોઝમાં, તમે જોઈ લેજો. સૌથી મેઇન પ્રોડક્ટ હતું એ છે આપણું આ હેલ્મેટ. તો હેલ્મેટની પણ મેં તમને સ્પેસિફિક વિડીયો બનાવીને આપેલો છે. તો હવે આજે હું હેલ્મેટનું ફોન સ્ટેન્ડ અનબોક્સ કરું. તો આ છે એ બોક્સ જે આવી ગયું છે, મેં મંગાવેલું છે ફ્લિપકાર્ટમાંથી. ચાલો ફટાફટ આને ઓપન કરી લઉં છું. તો આ રીતનું બોક્સ હતું અને મેં આની પહેલાં ઓપન કરેલું હતું, કેમ કે ઓપન બોક્સ ડિલિવરી હતી. એ વસ્તુ સારી છે, જેમ કે કોઈ ડેમેજ અથવા તો ના હોય. હવે મેઇન વસ્તુ તો એ છે કે આને ખોલી અને જોઈ લઈએ. આનું કશું કામ નથી, ફેંકી દઈએ. અને આ છે એ પ્રોડક્ટ જે આપણે મંગાવેલું છે, આપણું હેલ્મેટનું સ્ટેન્ડ છે. અને આને હું પહેલાં અનબોક્સ કરી લઉં, કેટલી કેટલી વસ્તુઓ છે બતાવી દઉં. આ છે, આ મેન છે, જેમાં આપણો ફોન હોલ્ડ થશે. અહીંયા પણ છે અને નીચેની તરફ પણ છે. આઈ થિંક આ છે બરાબર. અહીંયાથી આપણે એને એડજસ્ટ કરી શકશું ફોનની હાઇટ. અને આ દરેક વસ્તુ છે. ચાલો તો આને એક એક કરીને કાઢીએ. અરે નીકળી જા ભાઈ. તો આ તમે જોઈ શકો છો. આમાં મેન થશે આપણું ફોન હોલ્ડ, મતલબ આપણે એક જગ્યાએ એને સ્ટક કરશું હેલ્મેટમાં, એ આનાથી કરશું, આનાથી આપણે કરી શકશું. આ એની આ સાથે આવ્યું છે એક નટ બોલ. અને આ છે એડજસ્ટમેન્ટ, જેનાથી આપણે મતલબ ફોનને ઊભો અથવા તો કઈ રીતે કઈ એંગલ પર રાખવો છે. આપણે હેલ્મેટથી ઉપર રાખવો છે, આપણે આઈવી ઉપર, તો હેલ્મેટથી નીચે રાખવો છે. આ છે તમામ વસ્તુ. અને આની પ્રાઇઝિંગની વાત કરી લઉં તો પ્રાઇઝિંગ પ્રમાણેની ક્વોલિટી પણ બહુ સારી છે. પ્રાઇઝ રહેશે આની 399. તો 399 ઓલમોસ્ટ તમને મળી જશે. ચાલો આને ઓપન કરી લઈએ. ઓપન કરી લીધું છે આપણે. અને અહીંયા છે અને અહીંયા પણ છે. હવે આમાં મને પણ ફિટ કરવાનો કશો આઈડિયા નથી, તો આપણે આને ફિટ કઈ રીતે કરવું એના માટે હું વિડીયોઝ જોઈ લઉં છું યુટ્યુબમાં હું પણ એકવાર. કેમ કે ખોટું ખરાબ થઈ જાય, એ આપણે યુઝ પણ ના આવે અને મની વેસ્ટ થઈ જાય, એના કરતાં એકવાર ફરીથી જોઈ લઈએ છીએ. તો યુટ્યુબમાં હું વિડીયો જોઈ લઈશ. આની ખોલ નાખશું પહેલાં. આનાથી ખોલી અને આપણો જે ફોનની સાઇઝ છે, તો દરેક ફોનની સાઇઝ પ્રમાણે આવે છે. ઓછું વધુ બધી રીતે કમ્પ્લીટ આવે છે. આ આવી ગયું છે આપણું હેલ્મેટ. હવે તો મેન ટાસ્ક તો એ રહેશે કે હેલ્મેટમાં અંદર ઇયરફોન છે, બરાબર. અંદર ઇયરફોન રાખેલા છે અને અંદર ગ્લાઇડિંગ પેડિંગ વાળું છે, જેથી લોકથી ખુલી જાય છે અને લોકથી પાછું અનલોક થઈ જાય છે. અંદર માઇક વી ફિટ કરેલું છે. પહેરવામાં અનકમ્ફર્ટેબલ ફીલ નથી થતું ને, એ ખાસ એક તો જોવાનું રહેશે. આ છે, આની ઉપર છે ને બેલ્ટ જેવું છે, જે આપણે સ્કૂલ બેગના જે બેલ્ટ હોય છે ને, એ રીતના બેલ્ટ આવેલા છે. તો એને આપણે પહેલાં તો ફિક્સ કરી લેશું. ચાલો હું તમને હવે ડાયરેક્ટ ફિક્સ કરીને જ બતાવી દઉં. 3, 2, 1. તો આ ફિક્સ થઈ ગયું છે. તો જોઈ શકો છો આ રીતે ડબલ પટ્ટા આ બાજુ અને આ રીતે મારાથી જેટલું થયું, કેમ કે આમાં શું છે, વધારે ટાઈટ કરીએ તો તૂટી જાય એવું છે, અને બહુ ઢીલું રાખે તો ફોન તૂટી જાય એવો છે. ફોન ટૂંકમાં પડી જાય. એના કરતાં તો મીડિયમ ટાઈટ કરી લીધું છે. અને હવે શું છે, આ અંદરની હું તમને બતાવી દઉં. અંદર જો આ રીતે છે, જે મેં કીધું ને, નાના નાના બેલ્ટ છે. એ શું છે કે એક સારી પકડ બનાવી રાખે છે અને એમાં કશો કોઈ પ્રોબ્લેમ થતો નથી. માઇક પણ આપણું અહીંયા જ સેટઅપ કરેલું છે. અહીંયા આ જે જુગાડથી હું અત્યારે ચલાવું છું બધું આ છે, જે આ સ્ટેન્ડની અંદર ફિટ થશે. તો ચાલો આને જોઈ લઈએ કઈ રીતે ફિટ કરશું. નીચે છે ને આપેલું છે, જેથી આપણે એને લૂઝ અથવા તો ટાઈટ કરી શકશું. કંઈક આ રીતે જોઈ લો તમે. આ રીતે આપણે એને લૂઝ અથવા તો ટાઈટ પણ કરી શકશું. ઠીક છે. બસ જો આ રીતે એને ફિટ કરી દઈશું. હવે પહેલાં હું ફોન સાઈડમાં રાખી ને તમને એકદમ કમ્પ્લીટ ફિટ કરીને બતાવું છું. તો મિત્રો આ ફિટ થઈ ગયું છે. અને આની અંદર હવે આ ચાવી દઈ દઈશું, મતલબ આ જે સ્ક્રૂ આપેલો છે તેને આખો કમ્પ્લીટ ગોળ ફેરવી અને ટાઈટ કરી દઈશું. કેમ નથી થતું? હા, એ વસ્તુ ધ્યાન રાખવી પડશે, કેમ કે આને એક્ઝેક્ટ એંગલ ઉપર નહીં હોય, થોડું ઘણું પણ ઉપર નીચે હશે તો ફિટ નહીં થાય. જોઈ શકો છો તમે આ રીતે કંઈક. જો આ રીતે છે ને આપણે આને આખી ચાવી દઈ દેવાની છે. મસ્ત. અને હવે બીજું કંઈ કશું કામ નથી. હવે જે આપણે ફોનની સાથે આવેલું છે, જેમાં મેન તો ફોન હોલ્ડ થશે, એ વસ્તુને અહીંયા રાખી છે. કે આમાં છે ને ડ્યુઅલ ફંક્શન વાળું છે. લગભગ બધામાં ડ્યુઅલ ફંક્શન આવે છે. ફોન તમે ઊભો અને આડો બંને રીતે રાખી શકો છો. તો ઘણા શું છે, જો હું આ રીતે રાખવાનું પ્રેફર કરીશ, પણ આ છે ને થોડુંક આમ શું છે કે એટલું બધું પરફેક્ટ ફિટિંગ નથી અને થોડું લૂઝ પણ આવેલું છે. એના લીધે શું છે કે થોડી પ્રોબ્લેમ થાય છે. હું આને ફિટ કરી અને તમને હું બતાવું છું. તો
આ નથી ફિટ થતું નથી. ફિટ કરવાની ટ્રાય કરું છું. થઈ જા ભાઈ. અરે ચલો, મેં ફાઇનલી ફિટ કરી લીધી. પણ આ છે ને થોડું ક્રોસ રહી છે, આનું કંઈક જુગાડ કરવો પડશે. અને આને જો બહુ ઓલું સીધું રીતે કરવાની ટ્રાય કરશો ને તો મળાઈ જશે અને પછી સાવ સીધું થશે જ નહીં. પણ એ વાત સારી છે કે અહીંયા નીચે જો ફોનની જે ગ્રીપ રાખવામાં આવે છે ફોનને, મતલબ બહુ ટાઈટ કરી દઈએ તો ફોન બેન્ડ ના થઈ જાય એના માટે રાખેલી છે. ઠીક છે. ને હવે આ છે ફાઇનલ લુક. જોઈ શકો છો તમે, આ રીતે મેં ફોન માઉન્ટ મારા અત્યારે નાનો એવો અરીસો હતો તો મેં કીધું આ રીતે તમને લુક બતાવી દઉં છું. ફોનમાં અત્યારે તમને શું દેખાય છે મને ખ્યાલ નથી, પરંતુ આઈ થિંક તમને આઈડિયા આવી ગયો હશે કે આનો લુક કંઈક આવો આવે છે. અને ફોનની સ્ટેબિલિટી તો છે એવું નથી, સ્ટેબલ મોડ ઓન કરી દઈશું તો સારું પરફોર્મન્સ રહેશે. તો આ તો છે ને આપણે અનબોક્સ કરેલું ફોન હોલ્ડર સ્ટેન્ડ. ચાલો હું તમને આઉટડોરમાં જઈને પણ થોડું બતાવી દઉં છું આઉટડોરમાંનું કેવું છે. તમને શું દેખાય છે, મતલબ ક્લિયરિટી તો ફોનની બરોબર છે, મતલબ ઓલમોસ્ટ દેખાય છે એવું છે. વાંધો નથી. આ આપણો રૂમ થોડો ક્લીન કરવો પડશે. પ્લાસ્ટિક કલર સાથે ક્લીન કરી નાખશું. સારું થઈ જાય મસ્ત. આ રીતે છે વ્યૂ આખો. હવે આપણે થોડું રાઇડિંગ કરવામાં મજા આવશે. તો મિત્રો આ તો આજનો વિડીયો ફોન માઉન્ટ જે આપણે હેલ્મેટ કરીએ છીએ એ મેં તમને બતાવ્યું. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ભાઈને. ચાલો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોડાયા રહો.